એલી જમવાની સુગંધ તો બહુ જોરદાર આવે છે કા? હા, અને જો તો ખરી કેટલી બધી આઈટમ રાખીશ. સાત પાપડી ને દહીં ભલ્લા ને ગોલ ગપ્પે ને એવું બધું રાખ્યું છે. અને શાક બે છે ને જો ઘણી બધી વસ્તુઓ રાખીશ. એલા મારો વર ને તારો વર તો જો ત્યાં કાઉન્ટર ઉપર સડીને બેસી ગયા છે. ભાડ્યું ન હોય ને એમ કરે હો આ લોકો તો, શરમા આવે છે ઘણી વાર. હા, હાચી વાત છે. જો તો હેઠા ઉતરો બે જણા, આમ ઉપર થોડું સડીને બેસી જવાય. એલી મને બહુ ભૂખ લાગી છે અને પછી ભીડ વધી જાહે. આ જો તો ખરી કેટલા લોકો આવ્યા છે. જેવે આ ઢાંકણા ખુલે ને એ ભેગો હું લઈ જ લેવાનો છું. એલા ભાડ્યું ના હોય એમ કરો છો તમે, ભૂંડી ના લગાડશો. એ તું ચૂપચાપ તારી બેનપણીઓ હારે વાતું કર, મારી બાજુ ધ્યાન ના આપ. મને ભૂખ લાગી છે, હું અહીંથી હેઠો નહીં ઉતરું. હા તે માય જાઓ, બીજું હું. એલી આ એ લોકોની કામવાળી આ ડોળાડીને બોલાવી લાગે છે જો, ઊભી છે બાજુમાં. હા એલી ઘણા બધા લોકોને બોલાવ્યા છે કા? હજી તો ઘણા બધા લોકો બાકી હશે. આપણી ઓલી સામે રહેશે એ નથી આવી, ઓલા બે માણસ નથી આવ્યા પાછળ રહેશે એ કા? એ હા, પણ આ ડબ્બી ને એ લોકો ક્યાં ગયા? ઘરના જ લોકો નથી દેખાતા. આ ડોળાડીને ખબર હશે, ઊભી રાને પૂછું. એ ડોળાડી, તને પૂછું છું, આ ડબ્બી ને એ લોકો ક્યાં ગયા ખબર છે તને? હા, હું ઘરે જઈને આવી તો ઘરે તો કોઈ નહોતું, પણ ડબ્બી બેન ને એ લોકો છે ને આ સપ્તુભાઈ અને એમની વહુના વેડિંગ ફોટો શૂટમાં ગયા છે. બધા ફેમિલી ફોટો શૂટ કરાવે છે. ઠીક, મારી હારી ડબ્બી આપણને નથી બોલાવતી હો પાછી. એલી એના પરિવારના ફોટા પાડામાં થોડા આપણને બોલાવે. તું હાવ કેવી વાત કરસ? કાં બોબડી, આવી નહીં તું લગન ગીતમાં? કહેતી હતી આવવાની શું ને? હું તો તારી વાત જોતી હતી, દેખાણી નહીં તું. ક્યાં હાલી ગઈ હતી? એટલે શીકણી બેન મારે ઘરે મહેમાન આવી ગયા હતા, એટલે પછી મહેમાનને ચા પાણી તો કરાવવા ને. મહેમાન ગયા ને પછી બધું પરવારીને આવી. ખોટીનું બોલમાં, તારી ઘર કોઈ મહેમાન નહોતું આવ્યું, મને બધી ખબર છે. જમવાના ટાણે આવી પોસી વાયડીની ઝટ દઈને ખોટું ભારી બોલી નાખેશ. તું ને પીપળી બેઓ હરખા જ છો. એટલે જવા દો ને શીકણી બેન. અને તમે જુઓ તો ખરા, જોરદાર બધું ડેકોરેશન કર્યું છે અને કંઈક નીત નવી વાનગીઓ રાખીશ કા? એલી શું ધૂળ નીત નવી વાનગીઓ રાખીશ? આમ જરાક વાંસ તો ખરી આ બાજુ. એક મીઠાઈ નથી રાખી. કંજૂસના પેટનાઓના એ લોકોની પોતાની મીઠાઈની દુકાન છે તો એ એક મીઠાઈ નથી રાખી, બોલ. હા, હાચી વાત છે. નહીં, મીઠાઈ તો છે જ નહીં. પોતાની મીઠાઈની દુકાન છે તો મીઠાઈ તો ઘટવી જ ન જોઈએ, રાખવી જ જોઈએ. આ માળા હાડા કંજૂસિયાઓ, પીપળાઓ બધા. અને પીપળી બેન દેખાતા નથી, ક્યાંય જતા રહ્યા? એ લોકોના ઘરનું કોઈ નથી દેખાતું. એ લોકો ફોટા પડાવતા હતા. હું આવીને બહારથી તો એ લોકો સપતું બધા ફોટા પડાવતા હતા. હાલો હવે એક પછી એક થાળીઓ લઈ લ્યો, જમવાનું સ્ટાર્ટ થાય છે. અને કોઈ ધક્કા મૂકી જોઈએ નહીં મને, નહીંતર એને થાળી નહીં મળે. એલા શાકવાળાને ઊભો રાખ્યો છે પાણીપુરી દેવામાં. આની હારે તો મારે લપ થઈ જવાની છે, મને આની હારે ભળતું જ નથી. હાલ એલી ડીશું લઈ લઈએ, પછી ભીડ વધી જશે ને તો પછી આપણો વારો નહીં આવે. અને ભૂખે બહુ લાગી છે, મસ્ત સુગંધ આવે છે. હાલ એલી મીઠિયા મારા ઘરના ને તારા ઘરના જો સોપારી હારે ઊભા છે. મેં કેટલી વાર મારા એને ના પાડી છે કે સોપારીની આસપાસ રહ્યોમાં એક દી ભડાકે દઈ દેશે ને તો ખબર પડશે, પણ સમજતા જ નથી, એની યાર જ રહેશે. હા શીકણી બેન, મેં ઘણી વાર ના પાડી છે, પણ એ એમ કહે છે કે આ સોપારીભાઈ છે ને એનો બહુ પાવર છે, એને બધા બહુ ઓળખે છે આસપાસના, એટલે એની યારે થોડીક દોસ્તી હોય ને તો ક્યારેક કામ લાગે. એલા કાળિયા, તું મારે માથેથી હેઠો ઉતર. માથે બેસી ગયો છો ક્યારનો, હેઠો ઉતર. એલા કાકા, નીચે ભીડ બહુ છે એટલે હું તમારા માથે ઊભો છું. હમણાં ડીશું આપે ને એટલે ડાયરેક્ટ ડીશું લઈને જતો જ રહેવાનો છું. एला पण ત્યાં लगे तुम्हारा माथे उभो रहीश, नीचे उतर, हेठे उतर जाऊं। मीठा भाई, तुमको ये परेशान कर रहा है मेरे को लगता है, अभी देखता हूँ इस काड़िए को तो। એલા ભમરાળા નીચે ઉતરી જા ને બાપા. સોપારી ભાઈ જો ઉપર આવશે ને તો આપણને ક્યાંય નહીં રહેવા દે ને જમવાય નહીં મળે. રહેવા દે ને બાપા, હું કામ એની હળી કરસ. એલા સોરી સોપારી ભાઈ, પાટીએ પે બેઠ ગયા, બસ સોરી. હાલો આગિયો જાવ ત્રણેવ જણિયું, ક્યારની સોવટું કરે રાખે છે. પાણીપુરી ખાવી છે મને, આગિયો જાવ. એલી એ વાહડા જેવી વચ્ચે હેની ઘૂસ મારસ. અમે ત્રણ ઊભી છે, દેખાતું નથી. પેલા અમે પાણીપુરી ખાશું, આગી જા, પાછી જા, લાઈનમાં ઊભી રહે. તમને ક્યારનો આ પાણીપુરી વાળો બોલાવે છે તોય તમે સોવટું કરવામાંથી બીજે ધ્યાન નથી આપતા. હવે હું અહીંયાથી પાછી નહીં જાઉં, હવે હું પાણીપુરી ખાઈશ.
હાલ એ પાણીપુરી વાળા ડીશ આપ હાલ. મારી હારી વાહડા જેવી વચ્ચે ઘૂસ મારી. આને તો સીધી ની કરવાની છે. જો તો ખરી, જીરાફ જેવી લાંબી ડોક છે ને સીધી જ પહોંચી જાય છે ऊपर સુધી. हे ठिंगुड़ी, हे भमरी, मुझे लगता है मेरे लिए यहाँ खाने का कुछ है नहीं. इन लोगों ने ओट्स या सीरियल या फ्रूट्स ऐसा कुछ नहीं रखा है. ये सब मैं नहीं खा सकती. इससे मेरा वजन बढ़ जाएगा. मैं जा रही हूँ, मैं घर जाके खाऊंगी. એટલે આ ફટાકડી તો હાલી ગઈ લે ખાધા વગરની. આવું જીવન હું કામનું? સ્વાદિષ્ટ વસ્તુઓ ખાઈ જ ન શકો તમે. આવા વજન ઉતારીને ક્યાં જાવું છે? આપણે તો ખાઈ પીને જલસા કરવાના. એ હાલ હે વાહડા જેવી, આટલી બધી પાણીપુરીઓ ખાઈ ગઈ છો કે તારી એકલી માટે નથી રાખી પાણીપુરી? હાલતી નહીં થા હાલ. એવું કાંઈ લખ્યું નથી કે એટલી જ પાણીપુરી આપવાની. મારે વધારે પાણીપુરી ખાવી છે. તું તારું કામ કર પાણીપુરી બનાવવાનું. હાલ, વધારે બોલતી ની નો નહીં. એલી વાણી કઈ તારા માટે જમણવા નથી રાખ્યો. વસો વસ ઊભી રહી ગઈ છો. હાલતી નહીં થા હાલ. ક્યારની ખાવશો હું જોઉં જ છું. હાલતી નહીં થા હાલ, બીજાનો વારો આવા દે. હાલી ગઈ વાહડાના પેટની. હાલે શાકવાળા, ડોડા ફાડીને જોવો છું. 3 જણાની 3 પ્લેટ પાણીપુરી બનાવ. અને જો તીખી ટમટમટી સટાકેદાર બનવી જોઈએ. અને ના પાડું ને ત્યાં સુધી આપતો જ જાજે. શીકણી કાકી, તમે તો મને કાલે હવારે યાદ કરો ને એવી સટાકેદાર પાણીપુરી ખવડાવું જો તમને. हेलो सोपारी भाई, हम खाना ले लेते हैं डिश और बाहर चले जाते हैं. હા એલી હાલ, આપણે ડીશું લઈ લઈએ અને બાર પાર્ટી પ્લોટમાં બેસીને ખાશું. હાલ એલી પાણીપુરી નથી ખાવી? એટલે તારી હાહુ ને મારી હાહુ ક્યારની પાણીપુરીઓ ખાય છે. મને નથી લાગતું એ લોકો જલ્દી હટે. પેલા આપણે આ બીજું બધું ખાઈ લઈએ, પછી છેલ્લે આવશું પાણીપુરી ખાવા. હાલે કાળિયા, ડીશ લઈને હાલ, બાર મેદાનમાં બેસીને ખાઈએ. આ આવી ડબ્બી. એની ડબ્બી કેટલી વાર હોય, અમે ક્યારના તારી વાત જોઈએ છે. વાત જોઈને પછી અમને થયું કે લાવ હવે ડીશ લઈ લઈએ, ભૂખે લાગી હતી. ક્યાં રહી ગઈ હતી એલી બાપા ઠીંગોડી, તું વાત જ જવા દે. આ લોકોના ફોટોશૂટ કરવાના હતા તો અમને ભેગા બોલાવ્યા કે હાલો ફેમિલી ફોટોશૂટ છે. તો અમે ગયા અને આમ ઉભા રહ્યો ને તેમ ઉભા રહ્યો ને હવે દોડો ને હવે હસો ને હવે કૂદો ને હવે બેસો ને થકવી નાખ્યા. એટલી ભૂખ લાગી છે ને. અમે મારા લગ્નમાં ક્યાંય આવું નહોતું રાખ્યું. ઝંઝટ જ નથી રાખી. આવી બકવાસ સિસ્ટમ છે વેડિંગ ફોટોગ્રાફીની. હા હાશી વાત છે એલી, મેં મારા લગ્નમાં નહોતું રાખ્યું. પણ આજકાલ બધાને બહુ ઢઢો છે આ બધું કરવાનો. લાખોનો કરોડોનો ખર્ચો કરશે અને પછી છેલ્લે જોવાવાળા ઈ બે જ હશે ફોટા, બીજા કોઈ જોતા નથી. એલી પીપળી ક્યાં રહી ગઈ હતી તું? ક્યારના તારી વાત જોઈએ છે. કેટલી વાર હોય. આ બોબડી કહેતી હતી કે એને તમને લોકોને ફોટા પડાવતા જોયા, તો મેં કીધું હમણાં આવશે, પણ તું તો આવી જ નહીં. એલી કલાક થયો. એલા બાપા, ફોટોગ્રાફરે થકવી નાખ્યા અમને. આમ કરો ને તેમ કરો ને આની સામું જુઓ ને હવે હસો ને હવે ખોટે ખોટું હસો ને સાઈડમાં જુઓ ને બાપા થકવી નાખ્યા. ઠીક, પણ આ તમારે વેવાય ક્યાં દેખાતા નથી? અને સપ્તુ ક્યાં છે, ઝેની ક્યાં છે, આ બધા ક્યાં ગયા? એટલે હું એ જ વિચારું છું કે આ સપ્તુ ગયો કે અમારી ભેગો જ હતો, પછી હવે દેખાતો નથી. એલી ડબ્બી, સપ્તુ ક્યાં ગયો બેટા? અમારી ભેગો જ તો હતો, હવે દેખાતો નથી. એ મમ્મી, મને ઈ જ બળતરા થાય છે. આપણે ભેગા જ હતા, એ લોકો ખબર નહીં ક્યાં જતા રહ્યા. ખમો આ ડબ્બાને કહું કે ફોન કરે. એ ડબ્બા, એ ડબ્બા, સાંભળતી નાય નથી. ખબર નહીં કઈ વાતમાં મશગુલ થઈ ગયા છે. એટલે ડબ્બા તે કીધું તું એટલે આજે મેં રજા લીધી છે. અને પાર્ટીનો પ્રોગ્રામ ક્યાં છે મને તો કઈ દેખાતું જ નથી. ખટે ખોટી આ થાળીઓ લઈને બેહવું પડ્યું. હાસી વાત છે હા ભમરાડાની. હું એ ક્યારનો ખોટો થાળી લઈને બેઠો છું. મેં કીધું ભૂખ્યા પેટે પાર્ટી થાશે, મજા આવી જશે, ઝૂમ બરાબર ઝૂમ. પણ તું તો એલા કે દેખાણો જ નહીં. એલા ભાઈ ફોટો શૂટમાં બિઝી હતો. અહીંયા ફોટો પાડવાનો, ઓલી બાજુ જુઓ ને. પણ પાર્ટીનો બધો જ ઇંતજામ થઈ ગયો છે. સોપારી ભાઈએ કર્યો છે. તમે અત્યારે જમી લ્યો અને રાત્રે આપણે બધા ભેગા થવાનું છે ઓલા વડવાઈના ઝાડ છે ને એની પાછળ, બરાબર છે? એટલે જોરદાર પાર્ટીનો પ્રોગ્રામ કર્યો છે. ચિંતા કરો માં, અત્યારે જમી લો મસ્ત. ડબ્બા, તમને ક્યારની હું બોલાવું છું, સંભળાય છે કે નહીં? બેરા થઈ ગયા છો? એલી આ તો તારી ડોહી પાછળ જ બેઠી છે, સાંભળી ગઈ હશે તો આવી બનશે. હું થયું ડબ્બી? બોલ, હું કામ છે? એ હું કામ છે? તમે આજુબાજુ તો જુઓ, તમારો ભાઈ ક્યાં છે? તમને એમ નથી થતું ફોન કરીએ? સપ્તુભાઈ ને ઝેની ને એના ઓલો ચાઇનીઝ પરિવાર ને કોઈ દેખાતું નથી. ફોન તો કરો, ક્યાં રહી ગયા એ લોકો? હા ઊભી રે, ફોન કરું, ઊભી રે.
એટલે આ આવી ગયા શબ્દુભાઈ ને ઝેની. આ લોકોએ કપડાં કાં બદલી નાખ્યા? હું થયું હશે હે ડબ્બા? પૂછો તો ખરા જરાક. હું થયું એલા શબ્દુડા? ક્યાં કપડાં બદલી નાખ્યા તમે બંને? અને ક્યાં હતા અત્યાર સુધી? એ હા ડબ્બાભાઈ, ડબ્બી ભાભી, મમ્મી પપ્પા, હું ઈ જ વાત કરવા આવ્યો છું. એમાં થયું એવું છે કે ઝેનીના પપ્પા છે ને મિસ્ટર શંપ, એને આપણે જે કાલે સાંજે ઓળો રોટલોનો પ્રોગ્રામ કર્યો હતો ને, એ ખાઈને ઝાડા થઈ ગયા છે. એ લોકોના યુએસએમાં ઓળો રોટલો હોય નહીં અને અહીંયા એણે ખાધા, એમાં થઈ ગયા ઝાડા. એટલે ઝાડા થઈ ગયા છે અને એને એડમિટ કર્યા છે. એટલે એડમિટ તો નથી કર્યા, ઘરે જ બાટલ ચડાવ્યા છે. તો પણ એમ લાગે છે કે કાલની જે લગ્નની વિધિ છે ને, એ 3-4 દિવસ પાછી ઠેલવી પડશે. એટલે બહુ કઈ તો નથી થયું ને તારા હાહરાને? ના ના પપ્પા, બહુ તો નથી થયું, પણ કાલે ને કાલે તો સરખું નહીં જ થાય એમ ડોક્ટરે કીધું. લ્યો, પહેલા દિવસથી કંઈકનું કંઈક તો થાય જ રાખે છે. આ લગ્નમાં અડસણું આવે જ રાખે છે. પીપળી તો જોજે હો બાપા, આ કંઈક સંકેત આપતો હોય ને ભગવાન, એમ લાગે છે કંઈક ને કંઈક ઠેલાયા જ કરે છે ને કંઈકનું કંઈક ઊભું જ રહેશે. જોજે બાપા. મને ચિંતા જ થાય છે શીકણીબેન. આમે હું તો પહેલા દિવસથી જ મને તો નથી ગમતું આ મારો સપતુડો આવી રીતે લગ્ન કરે છે એની યારે. પણ હવે દીકરાના પ્રેમમાં હું કાંઈ બોલી નથી શકતી. પણ હવે આ તારી વાત સાચી છે, કંઈક ને કંઈક અડચણ તો આવે જ છે. હાલો ડબ્બા, હવે ઘરે જાવું જોશે. અને ઘરે એડમિટ કર્યા છે તો હવે ઘરે ખબર પૂછવા તો જાવું જોશે ને. ડબ્બી ભાભી, તમે બધા જમી લ્યો. ત્યાં ઓલરેડી રોબોટભાઈ ને મેલોડી બેન ને બધા છે જ, એટલે તમે ચિંતા ના કરો. તમે બધા જમી લો અને પછી આવો ત્યાં, હો ને? અમે જઈએ છે. એલી આ શબ્દુડાના લગ્નમાં છે ને, મને કંઈક નું કંઈક ડખા થયા કરતા હોય ને એમ લાગે છે. તને શું લાગે છે એ? હા, હાચી વાત છે, મને એવું જ લાગે છે. પણ હવે આ ઝાડા થઈ ગયા તો શું થાય? હવે પોસ્ટપોન થઈ ગયા લગ્ન, બીજું હું. રીતે એક વાતનું ધ્યાન દીધું, આ ડબ્બીની નણંદ નથી દેખાતી ક્યાંય. આ લોકો આરે નથી, આપણી આરે અહીંયા જમવામાં નથી. ઈ ક્યાં ગઈ? હા, હાચી વાત છે, ટીનુડી દેખાતી નથી. પણ ઈ ટીનુડીના થોડા કામ ધંધા એવા જ છે હો. અમારા ઈ છે ને, ઈ એક દિવસ ઓફિસેથી ઘરે આવતા હતા ને, તો ટીનુડીને અને એક છોકરાને આપણે પાછળ ઓલું ગાર્ડન નથી ત્યાં જોઈ ગયા હતા. એટલે મને લાગે છે એનો કોઈક બોયફ્રેન્ડ હોય ને એમ લાગે છે ટીનુડીનો. એટલે આ ભૂયો માંદો પડ્યો ને આપણો બધો જ પ્લાન ચોપટ થઈ ગયો. હવે કાલે લગ્ન નહીં થાય. હા, સાચી વાત છે ભૂરિયા, તારે લીધે બધું જ બગડ્યું આપણું. હવે કાલે લગ્ન નહીં થાય અને આપણે અહીંયા જ રહેવું પડશે. એટલે પણ હું કરું? મને ઝાડા થઈ ગયા. ઓલા સોપારીને જોયો ને ત્યારથી મને ઝાડા થઈ ગયા છે અને મને બહુ બીક લાગી ગઈ છે. જો આપણે એના હાથે સડી ગયા ને તો આપણને મારી મારીને ટીંગાડી દેશે સાર રસ્તે, મને એમ લાગે છે. એલા પણ ડોબા, હવે નાટક આપણું લાંબુ હાલશે. આપણે અહીંયા જ રહેશું અને ભૂલથી જો આપણામાંથી કોકની પોલ ખુલી ગઈ તો એમને મેં તારો ડોહો એ આપણને સાર રસ્તે ટીંગાવાનો જ છે. હવે એવું કાંઈ નહીં થાય. જો મારી પાસે પ્લાન છે. હમણાં આ ઝેની આવે ને એટલે હું એને કહેવાનો છું કે જેટલો ટાઈમ આપણે અહીંયા છે ને એટલો ટાઈમ તું સપતુને ખંખેરવામાં જ કાઢ. એને તારી પ્રેમ ઝાડમાં ફસાવ અને બને એટલું લૂંટી લે. આપણી પાસે ટાઈમ છે એટલે બને એટલું વધારે લૂંટાશે. આપણે ખાલી એટલું જ ધ્યાન રાખવાનું છે કે આપણે આ લોકોને હાથે નથી સડવાનું. એટલે હું તો બહુ રૂમની બહાર જ નહીં નીકળું. હું અહીંયા હું તો રહીશ. બીકણીના પેટનો છો તું, ડરપોક. હવે હમણાં ઝેનીનો ફોન આવ્યો તો એના શબ્દો આવે જ છે, એટલે સૂપ રહેજો, ક્યાંક બહારથી સાંભળી ન જાય આપણને. દીકા, તે મને અત્યારે અહીંયા હું કામ બોલાવી? ત્યાં મારા પરિવારના બધા જ ભેગા છે. મને એકડીને નહીં ભાડે ને તો બધા મને સવાલો પૂછશે કે ક્યાં ગઈ હતી ને એમ બધું. દીકા, હા પણ એલી તું 2-3 દિવસથી કોલેજ નથી આવતી, પછી તને જોયા વગર ચાલે નહીં ને દીકા. એટલે મેં કીધું લાવ અત્યારે તને બોલાવું મળવા. તારું મોઢું ના જોવું ને તમારો દિવસ સારો નથી જાતો, તને ખબર છે ને? એવું છે? દીકા, તું મને શરમાવે છે. હાલ હવે અહીંથી કોઈક જાય ને આપણને ભાડી જાય ને એના પહેલાં હું ઘરે જતી રહું. એક તો આપણું આ ગાર્ડન છે ને એ આપણે સોસાયટીની નજીક જ છે મારી. તે કોકનું કોક આવતું જતું ભાડી જશે ને તો એ ખોટા ડખા થઈ જાય દીકા. એ હા ભલે, પહોંચીને મેસેજ કરજે અને ફોન કરતી રહેજે હો ને. એ હા, ગુડ નાઇટ દીકા.